ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ સારા મેડિકલ હોસ્પિટલ છીએ એ તમને આગળના બ્લોગમાં બતાવીશું. તમે આગળનો બતાવીશું. આ છે મેડિકલ સ્ટોર. આ છે આવી ગયો. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આપણે ઘણા દિવસ પછી આજે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને મિત્રો જેવો પહેલાં તમે જે વિડીયોમાં સપોર્ટ કરતા હતા એવો ને એવો સપોર્ટ આપણા હવેના વિડીયોમાં કરજો. કારણ કે હવે આપણે રેગ્યુલર વિડીયો બનાવવાના છીએ અને રોજે રોજ અપલોડ આપતા રહીશું. આપણે શું કરીએ છીએ શું નથી કરતા એ મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો. અને મિત્રો હા, જેવો સપોર્ટ કર્યો હતો ને એવો ને એવો સપોર્ટ કરજો. અને આપણે આવી ગયા છીએ ગોગ મહારાજના મંદિરે દર્શન કરવા માટે. તો મિત્રો દર્શન કરી લો તમે. આપણે આવી ગયા છીએ ગોગ મહારાજના મંદિરે દર્શન કરવા માટે. તો મિત્રો દર્શન કરી રહ્યા હોય તો કમેન્ટમાં જય ગોગા મહારાજ લખી દેજો. અને મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે રોજ વિડીયો બનાવતા રહીશું. તો આપણે હવે જઈશું ચાર ભરવા માટે. તો લઈને ગયા છીએ એકો. તો આટલી ચાર વટાઈ ગઈ છે. આપણે ભરવાની છે એકામાં. મમ્મી મુકોભાઈ અને સોહાની મમ્મી 3 જણા ચાર વાડા. હું લેવા ટોકા પાડતી હતી લે. હા ચાલશે. બંડી જ છે ગવા આપણા અરે આખો ભરવાનું આજે. તો ભરી દઈએ એકો અને મળીએ પછી. ફાઇનલી આપણો એકો કમ્પ્લીટ ભરાઈ ગયો. જો આટલો ભરી દીધો. અને આપણે હવે જઈશું બોર ઉપર. મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ફાઇનલી મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ સ્કૂલમાં. સોહાની અને કુલદીપને બધે તૈયાર થઈ ગયા. કુલદીપ જય માતાજી. તો આપણે કુલદીપ અને સોહાની અને સાક્ષી કોણી અને બંને નિશાળમાં મેકવા માટે જઈએ છીએ. કુલદીપ બાઇકમાં છે અને સોહાનીને આ ઊભો. જય માતાજી. ચોકન જો હેડો તમે બે જતા હેડો. મળીએ આપણે હવે સીધા આગળ સ્કૂલમાં જઈએ. તો ફાઇનલી ગાઈઝ આપણે સોહાનીની સ્કૂલમાં પહોંચી ગયા છીએ. સોહાની એમની નવી સ્કૂલ. પેલી બાજુ જે સ્કૂલ હતી એ સ્કૂલ પાડી અને આ બાજુ હવે નવી સ્કૂલ કરી દીધી છે. તો હવે બધા નિશાળીઓ નવી સ્કૂલમાં ભણવા જશે. તો ફાઇનલી આપણે સોહાની અને કુલદીપના સ્કૂલમાં મૂકી અને આપણે ખેતરમાં આવી ગયા હતા. અને આપણે જે એકો ભણીને લઈને આવ્યા હતા એ બધી ગાયોને ચાર નાખી દીધી છે. જોઈ શકો છો ગામડમાં ચાર બધા નખાઈ ગઈએ. અને આપણે હવે જો ફ્રી થઈ ગયા છીએ. અને આ બધી ગાય ચાર નખાઈ ગઈએ 3 ઢાળિયામાં. હવે આપણે ફ્રી થઈ ગયા તે જઈશું નાહવા. નાહી ધોઈ અને ફ્રેશ થઈને મળીએ. તો આપણે હવે નાહી ધોઈ અને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ. હવે વાગવામાં વાગી ગયા 12:30 થઈ ગયા. અને હવે આપણે થોડી વાર ઊંઘી જઈએ અને મળીએ મિત્રો ઉઠીએ એટલે. તો આપણે હવે ઉઠી અને મોટું થઈ અને તૈયાર થઈ ગયા છીએ. અને હવે 5 વાગી ગયા છો. તો સોહાની અને કુલદીપને અને નિહાળમાંથી છૂટવાનો ટાઈમ થઈ ગયો. તો હવે જઈશું લેવા માટે. તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે જઈશું એમને લેવા માટે.
આપણે સોહાની અને કુલદીપના સ્કૂલમાંથી લઈ અને ખેતરમાં આવી ગયા હતા, પણ સોહાનીની કાચી અચાનક બીમાર થઈ તો આપણે જવાનું છે દવાખાને. તો આપણે જઈએ છીએ હવે ગાડી લેવા માટે. ગાડી લઈ અને ડાયરેક્ટ આપણે જવાનું છે પાલનપુર. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ફાઇનલી ગાઈઝ આપણે ગાડી લઈ અને હવે નીકળી ગયા છે ઘરેથી. તો આપણે પહોંચી ગયા છીએ વડગામ. તો મિત્રો આપણે જઈએ છીએ પાલનપુર દવાખાને, સારા મેડિકલ હોસ્પિટલમાં. સોહાનીની કાચી બીમાર થઈ છે તો એમને દવાખાને લઈ. મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ સારા મેડિકલ હોસ્પિટલ. તો આપણે મેડિકલ હોસ્પિટલ આવી ગયા છીએ. પેલી બાજુ ગાડી પાર્કિંગ કરી છે અને આ બાજુ આપણે મેડિકલમાં એટલે કે દવા લેવા માટે આવી ગયા છે સોહાની કાચીના. મિત્રો જેમ આવ્યા છીએ એ તમને આગળના બ્લોગમાં બતાવીશું. તમે આગળનો વિડીયો જોવાનું ચાલુ રાખજો, એ આપણને તમને બ્લોગમાં બતાવતા રહેશે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સારા મેડિકલ હોસ્પિટલ. મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો, આપણે તમને આગળ બતાવીશું. આ છે મેડિકલ સ્ટોર, આ છે રિસેપ્શન.